સુરતના પાલનપુર કેનાલ રોડ એલપી સવાણી 4 રસ્તા પાસેથી ગાયનું માથું મળી આવતા જીવદયા પ્રેમીઓ સહિત એફએસએલની ટીમ સાથે પોલીસ પણ દોડતી થઈ। સુરતના માહોલને જાણે ખરાબ કરવાનું કાવતરું કરાયું હોય તેવું લાગી રહ્યું છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર એલપી સવાણી 4 રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું, જેને લઈ જીવદયા પ્રેમી તથા એફએસએલની ટીમ સ્થળ પર દોડી ગઈ તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાત ફેલાવતા સ્થળ પર દોડી જતા ભીડ જોવા મળી। પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર દોડી જઈ એફએસએલની ટીમની મદદથી તપાસ हाथ धरी है। जीवदया प्रेमियों में भारे रोषनी लागणी जोवा मळी। हाल तो पुलिस स्थल पर दौड़ी है, तपास हाथ धरी। सूर्यम स्काय અને રાજન્સ જે ગ્રીન્સ પાલનપુર એરિયા એલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું છે તો પોલીસને જાણ થતાં પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને જે વાછરડાનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી। અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ગૌવંશને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક્ટ થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે। આજ રોજ પાલનપુર સ્થિત સુરત પાલનપુર સ્થિત રાજન્સ વિંગ્સ એપાર્ટમેન્ટની બહાર ન્યૂ એલપી સવાણી સ્કૂલ પાસે આપણા સૌની આપણા સમગ્ર ભારતની માતા સમાન એવા ગૌ માતાનું એક નિંદય રીતે ડોકું કાપીને ફેંકી દેવામાં આવ્યું હતું। એની જાણ થતાં તમામ હિન્દુ સંગઠનો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એને જોઈને ત્યાં સરકારશ્રીને જાણ કરવામાં આવી હતી પોલીસશ્રીને, અને પોલીસની તમામ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને પોલીસ દ્વારા હમણાં યોગ્ય કાર્યવાહી જે કરવાની છે એ કરે છે। અને અમારા સર્વની એક જ માંગ છે કે હિન્દુ સમાજની લાગણી દુભાવવાના પ્રયત્ન કર્યા છે તો એને લઈને પોલીસ આમને તાત્કાલિક ધોરણે અટક કરે અને યોગ્ય પગલાં ભરે અને સખતથી સખત કાર્યવાહી કરીને સખતથી સખત પગલાં ભરે એવી માંગ છે। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।